સુરતમાં નકલી આરસી બુક બનાવી ચોરાયેલા વાહનો વેચતી ગેંગનો પર્દાફાશ થયો છે। લીંબાદ પોલીસે નકલી આરસી બુક બનાવીને ચોરાયેલા વાહનો વેચતી ગેંગ ઝડપી પાડી છે। ધોરણ 10 ફેલ આરોપી મોઇન અને શોએબ એઆઈ તથા એડિટિંગ એપ્સથી નકલી આરસી બુક બનાવતા હતા। વિવિધ એપ્લિકેશનમાંથી વાહનની વિગતો મેળવતા હતા। પિક્સઆર્ટ અને ચેટજીપીટીની મદદથી ડુપ્લિકેટ પીવીસી અને આરસી બુક તૈયાર કરતા હતા। આરસી બુકમાં થયેલી સ્પેલિંગ મિસ્ટેકથી ગેંગનો ભાંડો ફૂટ્યો છે। પોલીસે ગેંગ પાસેથી 11 ચોરાયેલા વાહન સહિત કુલ 5,05,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ચોરાયેલા વાહનોને નકલી દસ્તાવેજોના આધારે વેચતા હોવાનું પણ સામે આવ્યું। એઆઈ જનરેટેડ એપ્સનો ઉપયોગ કરી અને ખોટી આરસી બુક બનાવી અને બીજા વ્યક્તિને વેચી દેવી અથવા તો ગીરો આપવી 25,000 થી 30,000 રૂપિયામાં અને ફરી પાછું ક્યારે ગીરો આપેલી બાઇક છે એને ક્યારે લેવા ન જવી એ રીતની અમો આશરી અને આશરે 11 જેવા બાઇકની ચોરી અત્યારે લીંબાદ પોલીસ સ્ટેશનમાં અમે લોકો ડિટેક્ટ કરી છે અને બંને આરોપીને અમે એરેસ્ટ કર્યા છે।